નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરતના ઉધનામાં 1550 કરોડનું સાયબર ફ્રોડ સામે આવ્યું। સુરતના ઉધનામાં 1550 કરોડનું સાયબર ફ્રોડ સામે આવ્યું હતું। આ કેસમાં ઉધના પોલીસ એક્શનમાં આવી હતી અને તપાસ કરતા આરબીએલ બેંકની 3 શાખાઓના 8 કર્મચારીઓની ધરપકડ કરી હતી। આ કર્મચારીઓને 8મી ઓગસ્ટ સુધીના રિમાન્ડ પર મોકલાયા હતા। હવે પોલીસે આ કેસમાં 1.5 લાખ પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે। ઉધના પોલીસે સાયબર ફ્રોડનો ગુનો નોંધ્યો હતો। હાલ તમામ આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। આ કેસમાં ઉધના પોલીસે બેંક મેનેજર સહિત 8 કર્મીની ધરપકડ કરી હતી। ત્યારબાદ તેમના રિમાન્ડ મેળવાયા હતા। પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીઓ નાણાંની ખોટી રીતે લેવડદેવડ કરવા માટે કરંટ એન્કાઉન્ટર ખોલી આપતા હતા। અગાઉ પકડાયેલા આરોપીની તપાસમાં સમગ્ર મામલાનો ખુલાસો થયો હતો, જેમાં કિરાત જાદવાણી અને દિવ્યેશ ચક્રાણી સાથે મળી ફ્રોડ બેંક એકાઉન્ટ ખોલતા હતા। સમગ્ર મામલે એસઆઈટી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। સાયબર ફ્રોડના તપાસમાં એક બાદ એક મોટા ખુલાસા થયા હતા। આ કેસમાં એસઆઈટીની તપાસમાં ખુલાસો થયો હતો કે આ તમામ બેંક ખાતાનો ઉપયોગ ગેમિંગ, સટ્ટાબાજી અને સાયબર ફ્રોડ જેવા ખોટા વ્યવહારો માટે થતો હતો। મુખ્ય આરોપી કિરાત જાદવાણી અને તેના સાથીદારોએ આ કરંટ એકાઉન્ટ ખોલાવ્યા હતા। આરબીએલ બેંકના કર્મચારીઓને ખોટા એકાઉન્ટ ખોલવાના બદલામાં 2 લાખ રૂપિયા સુધીની લાલચ આપવામાં આવી હતી। પોલીસે આ કેસમાં મની ટ્રેલ અને 50 લાખ જેટલા ખાતાની ઊંડી તપાસ કરી હતી। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત।